ચેનલ ઓફ વડોદરા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાંધનપુર દ્વારા 8 દિવસીય અલવિદા તણાવ શિબિર યોજવામાં આવનાર છે. રાંધનપુર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાંધનપુર દ્વારા અલવિદા તણાવ યોજાશે, જેમાં 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2025 સુધી સાંજે 7:30 થી 9 કલાક દરમિયાન દરરોજ ભણસાલી ટ્રસ્ટનું મેદાન રાંધનપુર ખાતે આ તણાવ શિબિર યોજાશે. પ્રવેશ માટે કોઈ પણ ચાર્જ રાખવામાં આવ્યો નથી, જે તદ્દન ફ્રી રાખવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે અલવિદા તણાવ શિબિર 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રાંધનપુર ખાતે ભણસાલી ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યો છે. લોકોને તણાવ મુક્ત કરવા માટે આધ્યાત્મિક જીવનનું ઔષધ, આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા માટે અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ડિપ્રેશન. પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે અલવિદા તણાવ શિબિર 12 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન ભણસાલી ટ્રસ્ટ ખાતે આ મેદાનની અંદર રાખવામાં આવી છે. લોકોને તણાવ મુક્ત કરવા માટે આધ્યાત્મિક જીવનનું ઔષધ, આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા માટે તો આ અલવિદા તણાવ મુક્ત શિબિરમાં વિના મૂલ્યે વક્તા બ્રહ્માકુમારી પૂનમબેન CS પ્રખ્યાત તણાવ મુક્ત રાંધનપુર નગરજનોને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુખના સાગર છે, આનંદના સાગર છે, શક્તિઓના સાગર છે. તો આ પરમાત્મા જે સાગર છે, તો આપણે કહીએ ને કે આપણે એક બૂંદના પ્યાસા છે, તો અત્યારે તો સાગર પરમાત્મા ધરતીમાં આવી ચૂક્યા છે અને આપણે બૂંદના પ્યાસા નહીં, બલ્કि આપણે પૂરી પ્યાસ બુઝાઈએ, પૂરા પાણી પીએ અને આપણા જીવન તન, મન, જન અને ધનથી નિરોગી અને સંપન્ન બનીએ એવી શુભ ભાવના સાથે આપના સહયોગ સહકારની અપેક્ષા સાથે હું અહીંયા વાણીને વિરામ આપું છું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રાધનપુર નગરમાં અલવિદા તણાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાધનપુર નગરની અંદર નગરના તમામ ભાઈઓ બહેનો, નગરની જનતાને, લોકોને એનો લાભ મળે, કારણ કે આજ દરેકની અંદર જીવનમાં કંઈક ને કંઈક તણાવ છે, ટેન્શન છે, ચિંતા છે અને આજ માનવ જીવન દુઃખી, અશાંત છે. તો હરેક વ્યક્તિ સુખી અને સમૃદ્ધ ગુણોથી સંપન્ન શ્રેષ્ઠ જીવન બનાવે, પોતાનું વ્યવહારિક જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ સંપન્ન વિતાવે. આ હેતુથી આ જીવનમાંથી તણાવથી મુક્ત થવું એ ખૂબ જરૂરી છે, જેના માટે તણાવ મુક્તિ વિશેષજ્ઞ રાજયોગીની બ્રહ્માકુમારી પૂનમ દીદી ઇન્દોરથી અહીંયા પધારવાના છે, જેમનો 25 વર્ષોનો આ શિબિરનો અનુભવ છે અને એ અનુભવનો લાભ આપવા માટે આવી રહ્યા છે. તો રાધનપુરના સર્વ ભાઈઓ અને બહેનોને હાર્દિક આમંત્રણ છે કે જરૂર આ શિબિરનો લાભ લેશો. આ શિબિરનો લાભ લેવાથી ફાયદો એ છે કે આપણે તણાવથી મુક્ત રહીએ. તણાવ કે જેના આધારે આજ જીવનની અંદર અનેક પ્રકારના રોગો, બીમારી, ડાયાબિટીસ, BP વગેરે અનેક પ્રકારના રોગો જેનો વ્યક્તિ ભોગ બની જાય છે અને એના આધારે પણ દુઃખી જીવન બની રહે છે. આજ આવા રોગોની દૂર કરવા માટે વ્યક્તિ હોસ્પિટલમાં જઈને દવાઈ વગેરે કરાવે એટલે ઓર તકલીફ અને ઓર પણ આર્થિક રીતે પણ એ પડી ભાગતા હોય છે. તો ખરેખર આ બીમારીઓથી સહજ બિના દવાથી પણ મુક્ત કઈ રીતે થઈ શકીએ, જેના માટે આ અલવિદા તણાવ શિબિરની અંદર જીવનશૈલી, આધ્યાત્મિકતાને કઈ રીતે અપનાવવી, એનાથી આપણું જીવન વ્યસનોથી, બુરાઈઓથી, અવગુણોથી મુક્ત કઈ રીતે બને, આ ખૂબ સરસ સ્ટ્રીપ બતાવવામાં આવે છે, જેના આધારે વ્યક્તિના જીવનમાં ખુશી હંમેશા બની રહે. અને કહેવાય છે ખુશી જેવી કોઈ ઔષધિ નથી, ખુશી જેવી કોઈ દવા નથી અને આ ખુશી એક ખોરાક છે કે જેનાથી વ્યક્તિ તંદુરસ્ત જીવન વ્યતીત કરી શકે છે. માટે રાધનપુર નગર અને આસપાસના વિસ્તારની અંદર રાજયોગી ભાઈઓ અને બહેનો
લોકોને સંદેશ આપીને આમંત્રણ આપી રહ્યા છે કે આ શિબિરનો જરૂર લાભ લેશો. તો મારું પણ આપ સર્વ ભાઈઓ અને બહેનોને હાર્દિક નિમંત્રણ છે કે આ શિબિરનો જરૂર લાભ લેશો. આ શિબિર રાધનપુર નગરની અંદર ભણસાલી ટ્રસ્ટના મેદાનમાં અને તારીખ 12 થી 20 સુધી એટલે કે 9 દિવસની આ શિબિર છે. જે સમય છે સાંજના 7:30 થી 9નો સમય. જો દરેક લોકો એ પોતાનો સમય એમાં ફાળવી શકે છે અને એ શિબિરનો લાભ લઈ શકે છે. માટે સર્વ ભાઈઓ અને બહેનોને મારું હાર્દિક આમંત્રણ છે કે જરૂર આ શિબિરમાં પધારશો. તણાવથી મુક્ત પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવો એવી શુભ ભાવના અને શુભકામના સાથે સર્વને મારું ફરી દિલથી હાર્દિક નિમંત્રણ છે. ઓમ શાંતિ.